હા તો રામ રામ ડાયરો ને કેમ છો ભાઈ, બધા મજામાં છો? તો ભાઈ જો અમે જઈએ છીએ અત્યારે એક નાની મિની રાઈડ લેવા માટે. હોટલની એક નાની અમથી રાઈડ લઈ લઈશું. આ જો અમારા ઓલા પણ જો બધા કચરા પટ્ટી બધું આંકણે હોય. આ કચરો છે ને ભંગારમાં વેચાય છે લોકોનો. તો જો હવે આ ભાઈ આ ગાડી લઈને જવાનું છે. આ ગાડીમાં ભરો છે ફૂલ દારૂની ફૂલ છે ભાઈ. તમને ખોલીને નહીં બતાડું, ખોલાય નહીં કારણ કે દારૂની ફૂલ ભરેલી છે. હવે જાય છે અમે જો આ ભાઈ રેડી થઈ ગયા જો. Let's go, let's go. હવે નીકળી ગયા છે ધીમે ધીમે. જો ગાડી મસ્ત જાય છે, ડગુ ડગુ ડગુ. આના વ્હીલ જો. કાચમાં દેખાય જો. યસ, સવાર પડી ગઈ છે મસ્ત જો. तो भाई अभी अभी कितना टाइम हुआ? 6:30 नो 7:30. हाँ 7:30 થયા છે હજી. 7:30માં ફૂલ ગરમી થવા મળી છે ભાઈ. ત્યારમાં ખબર નહીં કેમ આટલો બધો બગીચો હોવા છતાં બગીચો જો આ મસ્ત મેન્ટેન કરેલો છે. અને બગીચામાં આપણે પરમિશન લઈ લીધી છે જવાની, અંદર ફરવાની. અંદરથી એક ઓલો છે એના બગીચાનો જે મેઇન ઇન્ચાર્જ છે ને એને મેં પૂછ્યું હતું કાલે. એટલે કે હું તને આખો ગાર્ડન બતાવીશ એમ. અમારી બગીચામાં બધી વસ્તુ છે. હવે નવી નવી વસ્તુ ઘણી ઉમેરાઈ ગઈ છે. તો એક વખત જઈશું જોવા. જો અહીંયા શેરડી છે, શેરડી દેખાય? શેરડી અહીંયા શેરડી નહીં દેખાતી તમને. આ ટેનિસનું ગ્રાઉન્ડ છે. આપણે લગભગ દિવસમાં બહુ ટાઈમ પછી અત્યારે જઈએ છીએ ફરવા માટે. સૂરજ ઉગ્યા પછી જો મસ્ત થઈ ગયા. વેધર તમને બતાવીશ. તો ભાઈ જ્યાં જાય છે એટલે તમને નહોતો હાથ નથી આવડતો, એટલે આવડે છે પણ એવો હરખો હાથ આવડે જો. ચલાવી ભાઈ આપણે ગાડી ચલાવતા જઈએ. આખી હોટલમાં રાઉન્ડ મારવાનો છે. હોટલ લગભગ આમ 1.5 કિલોમીટર જેટલી છે. આમ બધે ફરતા ફરતા જાય ને તો 1.5 કિલોમીટર જેટલું થઈ જાય. એ ભાઈ છે ને એ જાય છે. અમે અત્યારે ચેક કરવા આવ્યા છીએ પેન્ટ્રીમાં વસ્તુ કાંઈ પડી નથી ને એવી. અમારા પેન્ટ્રી છે એટલે કંઈક વસ્તુ પડી હોય ને લેફ્ટ ઓવર, એટલે અમારું કંઈક ફૂડ પ્લેટ ડીશ ને એવું બધું પડ્યું હોય ને એ અમે હારવાર લેતા જઈએ. જો જઈએ જો અમારું મેકોંગ રેસ્ટોરન્ટ. સી હાઉ ઇટ લુક્સ. હા ધ્યાન રાખવી પડશે મારે, નકરા ભટકાઈ જાય. કેવું મસ્ત વેધર છે જો અહીંથી અમારા હોટલનું. તો એ ભાઈ એમ કે છે કે ભાઈ તો તું બગી બગાડીશ ને, બગી કંઈક ભટકાડીશ ને તો 3-4 મહિનાનો પગાર જાય તારો. ઓપન નીડ ટુ ક્લોઝ ધ ડોર.
અહીંથી જે વધારેલો માલ હોય ને એ બધો આમાં મૂકીને આ અમારી છે ને લિફ્ટ છે, લિફ્ટ. એટલે જો અહીંથી લિફ્ટ ઉપર જાય, એટલે બધું ગમે એટલો સામાન ભર્યો ને વજનવાળો આની ઉપર મૂકી દેવાનું, એટલે આખી ટ્રોલી જ આવી જાય એની ઉપર. પછી અહીંથી બટન દબાવો ને, ક્યાં ગયું બટન? આ બટન છે, આ પેટી ખોલીને આમાં બટન છે, બટન દબાવે એટલે બધી ટ્રોલી હોતું ઉપર જાય. ઓલા પણ લગીને છે જો ફ્લોર. જો આ ભાઈ છે ને મૂકે છે અહીં. આજે તો આપણી રજા છે ભાઈ, એટલે ફૂલ મજા કરવાની છે આજે. લગભગ મોલ બાજુ જવું પડશે શાક પકાવી દેવા એવું છે. અને આ જો ક્યાં નીકળ્યું શેરડી, જો અહીંયા છે અમારે શેરડી. જો તો ભાઈ હવે ડ્યુટી પૂરી થઈ ગઈ છે. તમે જુઓ આ માણસો, આ બધા સિક્યુરિટીવાળા છે, સિક્યુરિટીવાળા ગાડી કેવી રખડાવે છે એ તો જો ભાઈ, ખરેખર યાર. તો ભાઈ હવે રજા પડી ગઈ છે. જો કે રજા મારે હજી વાર છે, હજી પડી નથી. હજી અડધી કલાક પહેલાં હું આવીને બસમાં બેસી ગયો છું. તો જો રૂમમાં જો એક મેંગોનું શું કહેવાય, દહીં કડ કહેવાય, મેંગો કડ લઈ જાઉં છું. કારણ કે બધા હોટલેથી ખાવા પીવાની વસ્તુ બધી લઈ જવાનામાં છૂટી હોય, એમને કોઈ નાનો પાડે. તો એ જો રૂમે લઈ જાય છે ને રૂમે જઈને ખાશું. મસ્ત આઈસ્ક્રીમ જેવું લાગે ખાવીને તો મેંગોનું કડ. એટલે રૂમે જઈને બેઠા ખાવીને એવું હોય. આ કણે ખાવાની મજા ન આવે. એટલે રૂમે આ ગમે એવું સામું હોય ને તો ખાવાની ઈચ્છા ન થાય, અને ખાવું એમ જ ન થાય. પછી મારું બધું રૂમે જાય ને તો બધું એમ થાય ખાવું. કારણ કે રૂમે કાંઈ મળતું ન હોય. રૂમે ભાવે, અહીંયા જ ભાવતું. એનું શું બધા હમણાં સારું હવે જઈશું રૂમે. તો ચાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને રામ રામ સીતારામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.